ખેરેથી સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે, જેમાં બે જે એજન્ટો છે તે મહેસાણા હોવાના સામે આવ્યા છે. એક કડીને તો બીજો મહેસાણાના સારડી ગામનો હોવાનું સામે આવ્યું છે. જે સારડી ગામના એજન્ટ છે તે કિરણભાઈ પટેલ છે. કિરણભાઈ પટેલ જે સારડી ગામના સરપંચ રહી ચૂક્યા છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે આ સરપંચનું બોર્ડ છે, તેની અંદર તેમનું નામ છે કિરણભાઈ જયંતિભાઈ પટેલ. 10/1/2007 થી 10/1/2012 સુધી તેઓ સરપંચ રહી ચૂક્યા છે ગામના, જો કે હાલમાં તેઓ અમદાવાદ રહે છે. મારી સાથે ગ્રામ પંચાયતના અહીંયા કર્મચારી છે. સાહેબ, કિરણભાઈ હાલ ક્યાં રહે છે? હાલ અમદાવાદ રહે છે. અમદાવાદમાં કઈ જગ્યાએ રહ્યા પણ ખબર નહીં, બરાબર. કારણ કે હું તો આપણે નોકરી 2 મહિના જ ચાલી નોકરી. સાહેબ, કિરણભાઈ વિદેશ મોકલતા કોઈને એવું? એ મને ખબર નહીં સાહેબ, કારણ કે આપણને ખબર નહીં. કિરણભાઈ જોયા જ નહીં મેં તો. સરપંચ હતા ગામના? હા, ગામના સરપંચ પહેલાં હતા, એ ખબર કે કિરણભાઈ હતા સરપંચ. હું તો નોકરી હવે 2 મહિનાથી આવ્યો, બરાબર. સરપંચ કેટલા વર્ષ સુધી રહેલા અહીંયા? અહીં સરપંચ રહ્યું ને લખેલું ત્યાં આગળ, મને આપણને ખબર આવે, અમને કોઈ ખબર પડતી નહીં સાહેબ. જો તો કિરણભાઈ આ ગામમાં રહેતા કોઈને વિદેશ મોકલેલા ખરા ને? તો મને કંઈ ખબર નહીં, કહું છું ને. એ અમદાવાદ રહેશે, વિદેશ મોકલતા ના મોકલતા આપણને ખબર ના હોય. અહીં ગોમ મળે તો ખબર પડે આપણને. કેટલા વર્ષથી અમદાવાદ રહેતા હતા? એ તો મને ખબર નહીં સાહેબ, કે ક્યારના અમદાવાદ રહેશે, કયા સરપંચ છોડ્યા પછી અમદાવાદ રહે.